શહેરના રાજમહેલ રોડ પર આવેલ પિરામિતા રોડ ખાતેના મચ્છી માર્કેટને બાકી ભાડા અને બાકી પરવાના ફી મામલે કોર્પોરેશનના માર્કેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. શહેરના પિરામિતા રોડ ખાતે આવેલ મચ્છી માર્કેટમાં ઓટલા ધરાવતા ભાડુઆતોના ઘણા લાંબા સમયથી ભાડા અને પરવાના ફી બાકી હતા. પાલિકાના માર્કેટ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલ દ્વારા આ મામલે અહીંના વેપારીઓને નોટિસ બજાવી ભાડું ચૂકતે કરવા અને પરવાના ફી તાત્કાલિક ભરવા જાણ કરવામાં આવી હતી. અંદાજે 20 વર્ષથી તેઓના બાકી ભાડા અને પરવાના ફી મામલે જ્યારે પાલિકા તંત્ર નોટિસ પાઠવે ત્યારે વેપારીઓ 1-2 મહિના ભાડા ભરી જતા હતા, પરંતુ ત્યારબાદ વારંવાર ભાડા બાકી નીકળતા હતા. અંતિમ નોટિસ આપવા છતાં અહીંના વેપારીઓએ ભાડું ન ભરતા આખરે આજે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલે દબાણ શાખા અને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મચ્છી માર્કેટ સીલ કરી કાર્યવાહી કરી હતી. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 કીર્તિસ્તંભ પાસે આવેલા પિરામિતર વિસ્તારમાં પિરામિતર મચ્છી માર્કેટ કે જ્યાં ઓટલાઓને વર્ષોથી ભાડાપટ્ટે વાપરવા માટે આપેલ હતા. મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે 10 વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી, તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પિરામિતર મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે. કેટલા ઓટલા હતા અને પોલીસ બંદોબસ્ત લીધો હતો કેમ? આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી હતી. અને પિરામિતર મચ્છી માર્કેટમાં અંદાજે 10 જેટલા ઓટલાઓ હતા.